હાલો રેડી જો મગર ઉસર કરવાનું શું કારણ થયું અને બંધ કરવાનું શું કારણ થયું તમને પહેલા કે આ ડાયનોસર કેમ નાશ થઈ ગયું એમ પણ મગર પહેલા નાશ થવાની તૈયારીમાં હતી બરાબર છે તો ફોરેસ્ટ ખાતાવાળાએ એમ વિચાર્યું કે ભાઈ આ મગર નાશ થઈ જાય તો આપણાનું ઉસર કેન્દ્ર બનાવીએ બ્રીડિંગ સેન્ટર તો પહેલાનો છે ને ફોરેનનો શિકાર બહુ કરતા એટલાની આ સંખ્યા બહુ ઓછી હતી બરાબર એટલે એક ઈંટના છે ને 7 રૂપિયા ભાવ હતો એક ઈંટના એના લેડીઝના ઘડેલા પટા બને ચંપલ બને પર્સ બને એવું બધું બનતું એટલે એનો બહુ શિકાર થતો એટલે એની સંખ્યા બહુ ઓછી હતી પછી અહીંથી 12 કિલોમીટર કમલેશ્વર ડેમ છે પછી ત્યાં તમે ઈંડા લેવાની શરૂઆત કરી એટલે ત્રીજા મહિનાની 15 થી 20 તારીખમાં એ ઈંડા આપવાની શરૂઆત કરે કેટલા મહિનાની ત્રીજા મહિનાની 15 થી 20 તારીખમાં એ ઈંડા દેવાની શરૂઆત કરે અને પાંચમા મહિનાની 15 થી 20 તારીખમાં એના બચ્ચા બાણે નીકળી જાય એટલે 2 મહિના થાય 60 દિવસ થાય એટલે 15 થી મહિનો 1.5 મહિનો થાય એટલે મગર મને ખાડા કરવા માંડે ઈંડા દેવા માટે પછી મગર એવી તૈયાર છે કે 5 થી 6 ઠેકાણે ખાડા ખોદે ત્યાં એક ઠેકાણે ઈંડા દે શું કરવા કે કોઈ પણ જનાવર છે કોઈ માણસ છે એ ખાડા ખોદી વયા જાય એમાંથી ઈંડા નીકળે નહીં સમજ પડે ને હું કહું મગર એવી તૈયાર છે કે 5 થી 6 ઠેકાણે ખાડા ખોદે એક ઠેકાણે ઈંડા આપે કોઈ માણસ ખોદે કોઈ જનાવર ખોદે કોઈ હોયું છે કે આમાં ઈંડા નથી પછી ઠેકાણે ઈંડા આપી દે પછી હા કે હવે ઈંડા આપી દીધા છે પછી એવી મારી પાસે લાકડી હોય એને આગળ એક અણી કરી દઉં આપણે કેમ ગીલી દાંડી રમીએ અને આપણે આગળ અણી કરીએ એવી અણી કરી દેવાની પછી હું જઈએ ને આમ દબાવું અમે ગયા હોય અહીંયા ડેમમાં હું દબાવું તો પોચું લાગે પછી આમ ખોદું તો મગરના ઈંડા નીકળે તમે મોરનું ઈંડું જોયું કેવડું હોય આવડું ન હોય આવડું હોય મોરનું ઈંડું એવડું હોય તો મગરનું ઈંડું એવડું જ હોય તો ઓછામાં ઓછા કેટલા 13 ઈંડા આપે કેટલા 13 વધારે 45 ઈંડા આપે કેટલા અમે 45 ઈંડા કાઢેલ છે પછી જેવડી મગર 7 ફૂટની 8 ફૂટની 10 ફૂટની અમે હોલ ફૂટની મગર જોયેલ છે કેટલા ફૂટની હોલ ફૂટની મગર જોયેલ છે તો એવડું ઈંડું હોય તો ઓછામાં ઓછા 13 ઈંડા વધારે 45 ઈંડા આપે એમ થાય કે હવે અહીંયા ઈંડા મગર આપી જ જશે અમે જોઈ આવ્યા પછી અહીંયા અઠવાડિયું 10 દી અમે રોકાઈએ એક આવો અમે ટેન્ટ લઈ જઈએ અમે અઠવાડિયું 10 દી રોકાઈએ એના ઈંડા જો કોઈ ઘરખોદિયું ખાઈ જાય કોઈ ચંદ્રકો ખાઈ જાય પછી શિયાળિયું ખાઈ જાય અથવા એના ઈંડા માણસ નહોતા ખાય છે એના ઈંડા માણસ હોતા ખાય એ હોતા લઈ જાય ઈંડા એટલે પછી આમ કે લાવવા છે પછી અમે પેટી લઈ જઈએ મોટી અને એમાં ધૂળ ને રેતી બે મિક્સ કરી દઈએ અને ભેગી મારી પાસે બોલ પેન હોય કે એના ખાડામાં ઈંડું છે એ ઈંડું લઈ અને માથામાં નિશાન કરી દેવાનું ઈંડા ઉપર અને એ ઈંડું પાછું પેટીમાં મેલી દેવાનું જો આમથી આમ થાય હેરફેર તો ઈંડું ફેલ થાય જો પક્ષી છે કોઈ પણ મુરઘી છે કાગડો છે કોઈ પણ એના ઈંડાને સેવે પાકમાં ગરમાવો આપે તો જ બચ્ચું થાય બાકી બચ્ચું ફેલ થાય ઈંડું ફેલ થાય ગંદુ થઈ જાય તો આના ઈંડાને કોઈ હીટ મારવાની કોઈ સેવાની જરૂર નહીં બરાબર છે એની પરિસ્થિતિમાં એ પેટીમાં લઈ ને પાછા એ જ પરિસ્થિતિમાં પેટીમાં મેલી દઈએ પછી કેટલી નર રાખવા છે કેટલા માદા રાખવા છે એ પાછું આપણા હાથમાં ઓલું વોન આવે ને ગરમ વસ્તુ રાખવાનું વોન એની અંદર રાખી દેવાના ઈંડા એમ થાય કે આપણે એટલા માદા રાખવા છે કેટલી નર રાખવા એટલી માદા રાખવા છે એ આપણા હાથમાં પાછું જો 60 ટેમ્પરેચર આપીએ તો નર થાય અને 50 ટેમ્પરેચર આપીએ તો માદા થાય અને એમાં ડેમમાં ઈંડા હોય ત્યાં તો ઉપર તડકો આવતો હોય તો એક ઠેકાણેથી ટેમ્પરેચર મળે તો નરે થાય અને નીચેના ઈંડા છે એ તો ઠંડા જ રહેવાના છે એટલે માદા થાય એટલે અહીંયા કોઈ નક્કી ન રહીએ નરનું માદાનું અને આ તો આપણે ઉસર કેન્દ્ર હતું કે આપણે ડેમમાં મગર છોડવી હોય કે આપણે ભાઈ 10 મગર કે 20 મગર મેળવી એક ડેમમાં તો નર ને માદા બે મેળવા પડે માદા તો દર નર એ રીતે આપણે મેળવા પડે નકરી નરે નો મેલાય નકરી માદા નો મેલાય સમજા તો એ રીતે આપણે મેળતા પછી મગરને દાંત કેટલા હોય તમને ખબર 7 દાંત હોય કેટલા 7 દાંત હોય મગરને જન્મ ત્યાંથી અડધું ઈંડામાં હોય અને અડધું બહાર હોય તાજે આપણે બડકું ભરી લઈએ આપણે ચોખા હોય ને ચોખા પછી એના દાંત હોય ને પછી એનો દાંત ખરી જાય પાછો એનો દાંત આવી જાય પછી આપણે કુદરતે જીભ કરવા આપી હા સ્વાદ માટે બરાબર છે મગરને જીભ ના હોય તમે આ મગર જોઈ ને અહીંયા છે તમને એમ કાંઈ બધા મગર તો જોઈ ને તો કાંઈ તમને ફેર દેખાય આ મગરમાં ની મગરમાં શું દેખાય હા જીભ છે આને બરાબર છે મગરને જીભ ન હોય બીજું તમે ઓલી કાલ મગર જોઈ ને આપણે બધાએ હા ચોખ્ખી જ તેમાં શું ફેર છે
એ તો ઠીક, પણ આને ઉપર ઓલો બૈડો છે ને આની ઉપર, એ ઓલી મગર પર નહીં હોય. આ અડધી મગર છે ને અડધો કાકીંડો છે, બરાબર છે. પછી સિંહ ને નખ કેટલા હોય? આંગળા, પગ 4 હોય, પછી આંગળા કેટલા હોય? કેટલા? 18, બરાબર છે. એના આંગળા 18 હોય. તો આ મગર ને આંગળા 18 હોય, પણ નખ ખાલી 12 જ હોય. કેટલા? 12 નખ જ હોય. એના બીજા આંગળા છે ને પૂઠા હોય. જેલમાં અહીંયાથી નખ આવે જ નહીં, પૂઠા આંગળા હોય. વાયલા પગમાં 1 નખ હોય, આગલા પગમાં 2 નખ હોય, એટલે 6 નખ જ હોય ખાલી. હાલો બીજું કઈ? બરાબર હજી અડધું પીક ગયું તો. હા બીજું? બંધ કેમ થયું? જો એની સંખ્યા બહુ વધી ગઈ મગરની. જ્યાં જો અહીંયા મગર મગર થઈ ગયું એટલે એની સંખ્યા એટલે બંધ કરી દીધું. જો મગર ને દીપડા 2 વસ્તુ વધી ગઈ, બરાબર છે. પછી એના મગરના આંખ ઉપર કવર આવે. આપણે કેમ ચશ્મા પહેરીએ એની આંખની ઉપર કવર આવી જાય. પાણીમાં જાય ને તો ઉપર પણ વધુ દેખાય ને. કોઈ જંગલી ભૂંડ આવ્યું હોય, કોઈ બકરું આવ્યું હોય, કોઈ કૂતરું આવ્યું હોય, કોઈ પારુડું આવ્યું હોય તો તરત પકડી લે. સમજ્યા? એટલે પાણીમાં બધું દેખાય ને એવું ઉપર કવર હોય. હાલો બીજું કઈ? હે? પાણીમાં? પાણીમાં નહીં, પાણીથી 10 થી 15 ફૂટ આગા. એવું એ તમને કહું કે આ બાકડો છે ને એટલે એનો દર હોય ખોદવાનું, ના પાણી હોય. સમજ્યા? એટલે પછી જ્યાં દઈ દઈએ પછી અહીંયા પાણી હોય. પછી આપણે કોઈ કેનાલમાં પાણી છોડતા હોય ને એટલે પાણી ક્યાં આવી જાય? આપણે ટેન્ટ છે ને જ્યાં પાણી આવી જાય, ઈંડા અહીંયા હોય. પછી અંદરથી બચ્ચા નીકળે તો કોણ ખાઈ જાય? હે? હા, કોણ કોણ ખાય? હા, શિયાળ છે, કાગડો છે, સકરોબાજ છે, ખરખોદિયું છે, એ બધા એના બચ્ચા ખાઈ જાય. જો એ બચ્ચા બોલતા હોય અને એને માને ખબર પડી જાય તો એ તરત ત્યાં આવે, મોઢું ખુલ્લું રાખે. આમ અહીંયા છે ને પોલું હોય, આ મોઢું બંધ કરે ને અંદર પોલું હોય. અંદર નીચેનું જળબું છે ને એ પિંજરા નીચે ગયું અને અડધું જળબું ઉપર આવ્યું પિંજરાની ઉપર. તો આમ જ્યાં બંધ કર્યું ને મોઢું તો એની પ્લેટ હોય ને લોખંડની પતરાની, એની પ્લેટ ઉપર દાંત આવ્યા. બોલો એટલી તાકાત છે ને દાંતમાં. તો એની આપણે હાઈટકું હું એને પકડતા આવડે, છોડતા ન આવડે. આ રીતના લોક થઈ જાય. જો આંગળી કાપી નાખી ખબર નથી પડી. જો પૂરો કેમ હોપારી કાપી નાખે તમને ખબર ન પડે કે આપણે હાથ આંગળી કાપી નાખે. હવે બીજું કઈ મગર વિશે કઈ? હા એ તમને કહો હવે કે અમે ક્યાંય મગર પકડવા ગયા હોય, એના મોઢામાં કોઈ નાળું આવી ગયું હોય, કોથળું આવી ગયું હોય તો આપણે કાઢવો તો પડે ને. તો હું અહીં બેઠો હોય માથે એની ઉપર, મગરની ઉપર, એનું મોઢું તો આમ હોય, તો નાક અહીંયા હોય. ક્યાં? અહીંયા. અને અહીંયા આખું હોય, અહીં વચ્ચે ખાડો હોય. તો અહીં નાક હોય ને તો આસ્તે આસ્તે આમ મારું, આમ આસ્તે આસ્તે ઢીકો મારું ને આમ તો આમ આસ્તે આસ્તે ખોલે. બાકી તાકાત જ તમે મોઢામાં ખોલાઈ નાખો નહીં, ખુલે જ નહીં. પછી ક્યાં વાત છે? એને નાક ઉપર તો હું આસ્તે આસ્તે આમ ઢીકો મારું ને એટલે આમ આસ્તે આસ્તે ખોલે. આ એની સ્ટાઇલ ખોલવાની, બાકી કોઈ ખોલે જ નહીં. તમે ગમે એમ કરો નહીં. હવે અહીંયા અમારી મગર હતી, અમે બધા બતાવતા. આ 400-500 મગર હતી. તો આપણે કેમ બધા છોકરા છે, બધા આપણે છોકરા અહીંયા આવતા ક્યાં ધોળિયાથી અહીંયા તો કેમ ચાલુ થઈ મગર હતી. પછી અમે એવડું બચ્ચું કાઢીએ 1.5-2 ફૂટનું અને અમે બારણે લઈ આવીએ અને બતાવીએ છોકરાઓને કાયદેસર. પછી છોકરાઓ ચંપલ પહેર્યું હોય ને એમ કે ચંપલ કાઢ હવે, તો મોઢું ખુલ્લું હોય બચ્ચાનું, તો અમે ચંપલ મોઢામાં દઈએ તો આમને બંધ કરી દઈએ અને એવો અવાજ આવે. પછી ચંપલ કેમ મેલે? અમે નીચે બચ્ચું મેલીએ તો ચંપલ મેલે, બાકી ન મેલે. નીચે અમે મેલી દઈએ તો તમે કેમ બચ્ચું મેલી દઈએ, દાંત પોપટ નીકળી ગયા હોય ચંપલમાં. પકડા પછી છોડે નહીં. નહીં આપણે ઓલી આપે જ નહીં એટલે ઓલું છોડવાનું, તારે કાપી નાખે કોઈ પણ વસ્તુ. હાલો બીજું કઈ મગર વિશે? આઈએ તમને કહું હવે કે 4 કલાક પાણી મારીએ. કેટલી કલાક? 4 કલાક. અને થોડીક વાર થાય 4 કલાકથી ઉપર એટલે એનું નાક અહીંયા હોય ને તો આસ્તે તેમ ઉપર આવે આમ
એ શ્વાસ લઈને વહી જાય આપણે ખબર ન પડે, બરાબર છે. પાછી પાણી વહી જાય તો પાછી 4 કલાક ની અંદર 8 કલાક પાણી મારીએ. પછી એ ઠંડા લોહીનું પ્રાણી છે, એનું લોહી ઠંડુ છે. તો આપણે કહીએ ને મગર છે ભાઈ મોટું ખોલ રાખીને બેઠી હોય, પછી તાપમાન લેતી હોય, ટેમ્પરેચર. હા કે ટેમ્પરેચર એને વધી ગયું ને પછી પાણી વહી જાય. હા કે ઠંડુ પડી ગયું પાછી ઉપર આવી જાય. પછી ગામવાળા એમ કહે કે ભાઈ આમાં મગર છે અને અમે 3 થી 4 કલાક બેઠા હોય, અને પછી એમ થાય કે ભાઈ હવે ગામવાળા કે આમાં મગર છે, પછી શું કરવાનું? એનું બચ્ચું બોલાવવાનું. જો હું બોલાવું કેમ બોલાવું? જો આમ કરવું એટલે મગર ઉપર આવે. આ રીતનું બચ્ચું બોલે. હવે બીજું કઈ? અઢાર જ રહી. હવે એની તાકાત તો તમને કહું હવે કે અહીંયા અમે 14 ફૂટની પકડી, મોટા મોટા કેટલા ફૂટની? 14 ફૂટની. અહીં તારડા બાજુ ભેરાના ગામ છે, ત્યાંથી અમને રાતના મેસેજ આવ્યો કે ભાઈ મગર છે. અમે તારડાવાળા અમને કીધું એટલે અમે પકડવા ગયા, બરાબર છે. તો અમે એના ગાડીઓ નાખ્યો અને પકડી મગરને. તો અમે 15 થી 20 જણા હતા. એની ઉપર અમે બેઠા મગર ઉપર, અને અમને બધાને લઈને હાલતી થઈ ગઈ. હો, બધાને લઈને હાલતી થઈ ગઈ ખેતરમાં. પછી બધા ભાગ્યા પાછા. પછી અમારા બોલેરો ગાડી હતી 4 વ્હીલ, એ નીચે ગરી ગઈ. પછી પાછો ગાડીઓ નાખીને અમે ખેંચતા હતા, અને જે પૂછડું માર્યું ને તો બોલેરો 4 વ્હીલમાં કેટલો વજન હોય, આખો ધગ કરી દીધો એની તાકાત. પછી અમે પકડીને લેવા, પછી રેલવે સ્ટેશન અમે જોખવા લઈ ગયા એને, રેલવે સ્ટેશને. તો એનું વજન કેટલું થયું? હવા 200 કિલો. કેટલો? હવા 200 કિલો એનું વજન થયો. બોલો, મગર તો ગમે એવડી હોય, દેખાવી છે ગારે. અઠવાડિયા પહેલા કંડલીપુર થી અમે મગર પકડી અહીંથી. એના આગલા પગમાં ઈજા થઈ હતી, આવું કંઈક લોસો હતો અહીંયા આગલા પગમાં. એટલે 4 નખ, 1 નખ હતો, 4 નખ નહોતા એના. પછી એને 3 કલાક ઉપર છે રાયલું અહીંયા. કેટલી કલાક? 3 કલાક. એ મગર અમે પકડી આવ્યા. 7-8 દી થયા હજી. તરત દેખાવી છે કે આ જે પકડાઈ ગઈ, માની લ્યો. હા, તરત જ. પછી ક્યાં વાત છે? હા મેડમ પાણીમાં નહીં હો, બારો બરો પાણીમાં હોય તો નહીં. હા બરોબર. હા બારોબાર દેખાવી જોઈએ. તમે એમ જો કાલે 10 મિનિટ થાય બચ્ચા બચે, બાકી આથી બચ્ચા વાં જાય તો કેટલી વાર લાગી જાય? એટલે બચ્ચા 45 બચ્ચે ને 10 થી 12 જ વધે, 15 નો વધે 45 માંથી. અને દરિયાના કાચબાના બચ્ચા એવો હા કે બચ્ચા નીકળ્યા દરિયામાં, ઈંડામાંથી સીધા દરિયામાં વહી જાય, એટલે ખબર પડી જ જાય. આપણે જે મગર ઉછેર કેન્દ્ર છે આ બરોબર, એવી રીતે દરિયાઈ કાચબા ઉછેર કેન્દ્ર પણ છે. હા, માંગરોળ બરોબર. ઈ માંગરોળ છે, માધવપુર જે બરોબર છે, ઈ કાચબા ઉછેર કેન્દ્ર છે. એટલે જ્યાં ઉછેર કેન્દ્ર છે ત્યાં વૈજ્ઞાનિક પદ્ધતિથી બધી વસ્તુ થાય, પણ ખાસ કરીને ચારેય બાજુ વૈજ્ઞાનિક પદ્ધતિ ન હાલ થઈ. ખાસ કરીને જેમ કીધું અહમદભાઈએ કે અનુભવ છે, 5 ખાડા કરે તો વૈજ્ઞાનિક પદ્ધતિ તો એના મશીન મૂકીએ ત્યારે ખબર પડે કે આમાં ઈંડા છે કે નહીં. એક લાકડીથી જો ખબર પડી જાય કે આમાં ઈંડા છે કે નથી, એ અનુભવની વસ્તુ છે. બરોબર. હવે અમરભાઈ ક્યારેક એવું પણ બન્યું છે કે કેપ્ટિવિટીમાં એટલે કે બંદી અવસ્થાની અંદરના ભાગમાં ક્યાંય મગર આપણે ઝૂમાં કે એમ જ જોવા મળે, પણ પાણીની અંદરના ભાગમાં ઈંડા મૂકી દીધા, તો એનું કારણ ફેલ થાય. એમાં એવું છે, વાત કહું તમને, કે કડક જમીન હોય પથ્થરવાળી, અને ક્યાંય ખાડો ખોદી ન હોય ગયું હોય, ઈંડા અને ઈંડા દેવાની તૈયારીમાં હોય તો પાણીમાં પણ થઈ જાય. અમારા અહીંયા પાકા કુંડા હતા, એમાં રેતી જ ન હોય, અમે રેતી નાખી હોય પણ કડક કઠણ થઈ ગયું હોય તો એ પાણીમાં ઈંડા દઈ દઈએ તો ઈંડા ફેલ થાય, એમાં બચવું ન થાય. બરોબર. હવે આ તો અહમદભાઈ નો આપણે કેટલા વર્ષનો? 30 વર્ષ અને 45 વર્ષ, 35 વર્ષનો મગર આરેનો અનુભવ. હજી તમે બીજું કહો, હવે ક્યાં લોકો આપણે ઉછેર કેન્દ્ર હતું, બરાબર છે, તો આપણે મગરને છોડવી હોય તો આપણે એને કંઈક નિશાન તો કરવું પડે ને, કે આપણે અહીંયા મગર છોડી છે તો આપણે કંઈક રેસ્ક્યુ કરવા ગયા હોય અમે, કે મરેલી મળે કે જીવતી મળે, તો આપણે એમ થાય કે ભાઈ આ મગર આપણા કેમ્પ સાઈડ આપણે
ઉછેર કેન્દ્રની મગર છે, ઉછેર કેન્દ્ર મગર છે અને આપણે આ સાલમાં આપણે છોડેલી છે, તો એનું કઈ રીતે કરવાનું એ તમને કહું. હવે તો આ 2026 થઈ ગયું 25 માંથી, તો એના ઓલો પૂછડું છે, પૂછડા વાંહલા બે પગ છે, ત્યાંથી આ ડબલ લાઈન આવે પૂછડાની અને પછી સિંગલ લાઈન જાય. ઓલા કાંટાનું કહું, પાછળના પૂંછડીના જે ઉપર કાંટા હોય ને ઈ ઓલા બે પગ છે ને ત્યાંથી ડબલ લાઈન ગઈ પછી સિંગલ લાઈન ગઈ. એ તમે કાંટા ગણો ને તો 18 થાય. કેટલા ઉપરથી લાઈન આવી ને એ 18 થાય અને વાહનની લાઈન ગઈ ને એ 18 થાય. એટલે મગર મોટી થાય, પૂછડું થાય મોટું, પછી કાંટા એને 18 જ હોય. પછી આપણે એને છોડવી હોય તો એને કઈ નિશાન કરવું પડે. જો ઉપરની ડબલ લાઈન આવી છે એ એક મેલીને એક કાપવાનું. એટલે કાંટા હોય ને એ આપણે કાપીએ ને એટલે એ બાંડું જ રહીએ, પછી અણી નો થાય. બીજા હોય ને એમાં અણી થાય, પામાં અણી નો થાય, એ બાંડું જ રહીએ. એટલે એ ઉપરની ડબલ લાઈન આવી એમાંથી એક મેલીને કાપવાનું. જો આમ કરજો, એક મેલીને કાપવાનું એટલે કેટલા કહેવાય? 2000. શું કહેવાય? 2000. ઉપરની લાઈન આવી ડબલ, એમાંથી એક મેલીને કાપવાનું એટલે 2000. બરાબર છે? 2000 ની સાલ. અને સિંગલ લાઈન ગઈ છે 13, એમાંથી કાપવાનું 13મું. કેટલામું? એટલે 2013. બેઠું મગજમાં? એવી રીતે એની સાલ નક્કી થાય. એ રીતે એની સાલ નક્કી થાય કે આપણે ક્યાંય રેસ્ક્યુ કરવા ગયા હોય, મરેલી મળે જીવતી મળે તો અમે તરત જોઈએ પૂછડામાં, પૂછડું નીકળેલું કાપેલા કે આપણે આ સાલમાં આપણે આ મગર છોડેલી છે, આપણે ખબર પડી જાય તરત. હવે જો એની અંદર એક ચોખવટ કરી દઉં. અહમદભાઈએ કીધું કે ઈ સ્કેલ કાપવાનું, ઈ જે ભીંગડું હોય ને કાપવાનું. એટલે કાપવાની અંદરના ભાગમાં તમે વિચાર કરતા હશો કે જીવતી મગરને કાપી નાખે. ઈ કાપવાથી એને કોઈ જાતનું દર્દ થતું નથી. એટલું કાપવાનું. જેમ નખ કાપીએ એમ એનું એ ભીંગડું છે. સમજા? એમાં નથી લોહી આવતું, કાઈ નહીં, એને દર્દ થતું. ખાલી થોડું અણી કાપવાની, ખાલી અણી કટ કરવાની હોય. હવે અહમદભાઈ મારો એક પ્રશ્ન છે કે મારે સક્કરબાગ ઝૂ ની અંદર ના ભાગમાં જયારે આ જ પ્રશ્ન બન્યો હતો, જેમ છોકરીએ પૂછ્યું કે પાણીની અંદર, ઈ મારો અનુભવ કહું કે ખંભાળા બરડાની અંદરના ભાગમાં ખંભાળાથી એક મગર આવી હતી, ઇન્જર્ડ હતી, એટલે કે પગના પાછળના ભાગે ઇનફાઇટમાં લાગેલું. એટલે કોઈ જાતની એની એનર્જી નથી. પ્લસ ખંભાળાથી સક્કરબાગનું ટ્રાવેલિંગ એટલે અંદાજિત 100 કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું એને. ત્યારે સાંજે આવી, સાંજે અમે એને પકડી સારવાર કરી. સારવાર કરીને 4 દિવસ પછી સક્કરબાગની પાણીની તમે જે મોટ જોવો છો ને, એ મોટની અંદરના ભાગમાં ઈંડા તરતા હતા. બરોબર? આખો આયડો હોય એમનો. ઈ તરતા હતા, અલગ અલગ થઈ ગયા. બરોબર? ઈ નોખા અલગ અલગ તરતા હતા. એટલે અમારી સાથે જેમ આ છે એવી રીતે અમારા ત્યાં બીજા એક કીપર હતા. એટલે એને મજાક થઈ કે ભાઈ મગરને ઈંડા ખાવા કેને દીધા એમ. ભાઈ મગરને કોઈ ઈંડા ખાવા ન દે, હું કહે છે બીજું કઈક. એટલે અંદર ગયા ત્યારે અમારા વેટરનરી ઓફિસર હતા. એટલે અહમદભાઈએ જે જ કીધું કે પાણીની અંદરના ભાગમાં જાય ઈ ઈંડા ફેલ થાય. સેમ એ જ વસ્તુ કીધી. પણ હવે સ્વાભાવિક છે કે બધા ટુરિસ્ટો આવતા હોય તો એને વસ્તુને દૂર પણ કરવી પડે. સાચી વાત છે. બરોબર? હવે એ જ લેકની અંદરના ભાગમાં બીજી નાની મગરો હતી. તો પેલા તો એને દૂર કરીએ, પછી અમે અંદર ઉતરીને પછી ઈંડા બહાર, ભલે ગમે ત્યાં જવા તો દેવા જ પડે. તો જેવા એ ઈંડા લેવા માટે થઈને અમે ઉતરે છીએ, એક ઈંડું તમે આમ હાથમાં પકડીએ ને, પાણીમાં તરતું હોય, ફ્લોટ કરતું હોય, અધ વચ્ચે હોય, હાવ ઉપર હોય, તળિયે હોય, આખા ઈંડાની ઉપરના ભાગમાં એક જેલી કોટ હોય, એ એકદમ જેલી જેવું ચીકાસ વાળું. બરોબર? એ ચીકાસ વાળું પળ એમનું એમ હતું. એટલે જેથી કરીને મને એક અંદાજો આવ્યો કે સાહેબ આમાં ટ્રાય કરવા જેવી છે. આને પાણી નથી અડ્યું, ઈંડાને પાણી અડ્યું નથી. મને કે તો તમારી ઈચ્છા કે કરો એ કે. એટલે એના પાંજરાની અંદર એક ચીકુડી હતી. એ ચીકુડીની અંદર અમે મેન્યુઅલી એક ખાડો કર્યો, પણ ઈ મગરને દેખતા, જેના ઈંડા હતા ને એને દેખતા એ ખાડો કર્યો, ઈંડાને એમાં લાઈન કરી, પાછું આછું દાટી દીધું. પણ ઈંડાને આમ થપકારવાનું નહીં, માટે બેહાડવાનું નહીં. પછી એ કરીને અમે જતા રહ્યા હતા. પછી 24 થી 48 કલાક એ મગર ઉપર અમારે વોચ રાખવાની, પાંજરાની બહારથી અમારે કઈ નથી કરવાનું, ધ્યાન જ રાખવાનું, શું કરે શું નહીં. લગભગ 12-13 કલાક પછી અંદાજો એવો આવ્યો છે કે એ મગર ત્યાં જઈ અને પોતાની રીતે રેતી આખી પાછી કરીને એડજસ્ટ કરી દીધું બધું. બાથરૂમ તો કરો આવે, ક્યારેક ટેમ્પરેચર ઘટતું હોય કે ગરમ અતિશય થઈ ગયું તો યુરિન પણ કરે. એટલે એવી રીતે એને મેન્ટેન કરી દીધું હતું. અને 75મે દિવસે 75 દિવસ નીકળી ગયા હતા. અમને 70 થી 75 દિવસનો અંદાજો હતો.
એટલે અમે 70મે દિવસે કોલ સાંભળવાનો પ્રયત્ન કર્યો, પણ એટલા કોલ નતા, એટલે 5 દી હજી જવા દઈએ, પરિપક્વ થવા દઈએ. 75મે દિવસે એ પીઠની પાસે તમે કાન દઈને ઊભા રહ્યો એટલે તમને બચ્ચાનો અવાજ અવાજ આવે. આવે. કેવો અવાજ આવે ને એ તમને કહે. એ હું તમને કહી. હવે વાત કહું તમને,